લખતરના તલસાણા ખાતે આજે અષાઢ વદ અમાસે લોકમેળો યોજાતા મોટી સંખ્યામાં માનવ મહેરામણું ઉમટ્યું। લખતર તાલુકાના તલસાણા ગામે પ્રાચીન તલસાણિયા મહાદેવજીનું મંદિર આવેલું છે। આ મંદિર ખાતે અષાઢ વદ અમાસના દિવસે છેલ્લા 100 વર્ષ કરતાં વધુ સમયથી લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજે અષાઢ વદ અમાસના દિવસે યોજાયેલ લોકમેળા દરમિયાન તલસાણા ગામના તાલુકદાર પરિવાર દ્વારા મંદિરના શિખર પર પરંપરાગત રીતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। એક લોકવાયકા મુજબ હાલ જે સ્થાન ઉપર શિખરબંધ મંદિર આવેલું છે તેની બાજુમાં નાગદેવતાનો રાફડો હતો, જ્યાં સાંજના સમયે ગામની ગાયોનું ધણ જ્યારે ગામમાં જતું ત્યારે એક ગાય આ રાફડા પર આવીને ઊભી રહેતી, ત્યારે આપોઆપ ગાયના આંચણમાંથી દૂધની ધારા વહેતી અને દૂધ રાફડામાં જતું। લાંબો સમય આવું ચાલવાથી ગાયના માલિકે એકવાર ચોકસાઈ કરી તો એને આખી ઘટનાની જાણ થઈ। તેણે ગામમાં આવીને ગ્રામજનોને જાણ કરી। સમય જતાં જ્યાં રાફડો હતો ત્યાં તલસાણિયા દાદાનું શિખરબંધ મંદિર બનાવવામાં આવ્યું। તલસાણા ગામે યોજાતા લોકમેળામાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રમાંથી માલધારીઓ આવે છે અને દર્શન કરી પોતાની બાધા માનતા પૂરી કરી ધન્યતા અનુભવે છે। દર અમાસના દિવસે મંદિરમાં ભંડારાનું આયોજન થાય છે, ત્યારે આજે અષાઢ વદ અમાસના દિવસે લોકમેળાનું આયોજન થતાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, માં ન્યૂઝ, લખતર। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।